નમસ્તે. ગયા વખતે આપણે એક વિશિષ્ટ પ્રકારના દાખલાઓ જોયા. કેવા હતા કે x ની જગ્યાએ સુરેખ બહુપદી આવતું હતું. એ પ્રકારના દાખલાઓ ઘણો અભ્યાસ કર્યો. સુરેખ બહુપદીની જગ્યાએ આપણે x વિચારતા હતા, એટલે આપણા કોઈક ને કોઈક પ્રમાણિત સ્વરૂપ મળી શકતું. બસ એ સૂત્રનો ઉપયોગ કરવાનો અને x ના સહગુણક વડે ભાગવાનું છે. બીજા દાખલાઓ થોડાક જોઈ લઈએ. इंटीग्रेशन sin square 3x plus 5 dx. ચાલો, આ sin square છે ને, એ ન તો ડેરિવેટિવ કે ન તો ઇન્ટિગ્રેશન માં પ્રમાણિત સ્વરૂપ છે. ગુણિત ઉપગુણિત આ શબ્દ તો બહુ સાંભળશો. sin square x એટલે 1 minus cos ડબલ આર્ગ્યુમેન્ટ ભાગ્યા 2 cos square x 1 plus cos ડબલ આર્ગ્યુમેન્ટ ભાગ્યા 2. યાદ આવ્યું સૂત્ર? ગુણિત ઉપગુણિત. તો એનો ઉપયોગ કરવો પડશે. તો ઇન્ટિગ્રેશન sin square છે એટલે 1 minus cos અને ડબલ આર્ગ્યુમેન્ટ ભાગ્યા 2 dx. યાદ જ રાખી લેવાનું, sin square એટલે 1 minus cos. s for subtraction, subtraction એટલે બાદબાકી. ચલો આને જરા છૂટા પાડીએ. 1/2 અને 1/2 cos. આ 1/2 બેવને લાગુ પડશે. ચલો આનો જવાબ તો x ખબર જ છે. cos નું ઇન્ટિગ્રેશન થાય છે sin અને x ના સહગુણક વડે ભાગવાનું રહેશે વત્તા c. તો છેદમાં 12 થઈ જશે. એ સ્ટેપ તમે જાતે લખી શકો. એટલે હવે sin સ્ક્વેર બહુ બધી વખત આવશે, cos સ્ક્વેર આવશે, sin સ્ક્વેર આવશે. તો આ ટેકનિક ગુણિત ઉપગુણિત બહુ જ કામની ટેકનિક છે, યાદ રહેવી જ જોઈએ. હવે cos નું ઇન્ટિગ્રેશન, હવે જ્યારે ડેરિવેટિવ ની ઇન્ટિગ્રેશન બે ભેગા થાય તો બહુ વિચારવાનું છે કે શેનો દાખલો છે. cos ની જે ડેરિવેટિવ છે એમાં માઈનસ આવશે જવાબમાં. જ્યારે cos નું ઇન્ટિગ્રેશન છે જવાબ પ્લસ સાઇન આવશે. એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. ડેરિવેટિવ ની અંદર રકમનો પહેલો અક્ષર c હોય તો જવાબમાં માઈનસ સાઇન આવે. ઇન્ટિગ્રેશન માં જવાબનો પહેલો અક્ષર c હોય તો માઈનસ સાઇન આવે. જવાબનો પહેલો અક્ષર c હોય તો માઈનસ નિશાની આવે. આવું કંઈક યાદ રાખી શકાય ખરું. તમે તમારી રીતે યાદ રાખજો, વાંધો નથી, પણ મને જે લાગે છે હું તમને બતાવી રહ્યો છું. જવાબ સાચો લખાવો જરૂરી છે. ચાલો બીજો એક જોઈએ. ઇન્ટિગ્રેશન 1 minus cos 3x છેદમાં sin square 2x dx. ચાલો આને પણ છૂટા પાડ દો પહેલા. સોરી 3x cos 3x ના છેદમાં sin square 3x. આ રીતે એને છૂટા પાડી દીધા. તો 1 upon sin square એટલે cosec square અને આ cos upon sin square એટલે cosec into cot. અને cos upon sin square cosec into cot.
sin upon cos square sec into tan, પણ આર્ગ્યુમેન્ટ સરખો હોવો જોઈએ. તો અહીંયા આર્ગ્યુમેન્ટ સરખો જ છે 3x એટલે આવું લખી શકાય છે. ચાલો cosec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન માઈનસ cot અને x ના સહગુણક વડે ભાગવાનું છે. cosec into cot જવાબ છે માઈનસ cosec. એ માઈનસ આ માઈનસ એટલે પ્લસ cosec અને x ના સહગુણક વડે ભાગીશું વત્તા c. cosec into cot minus cosec x એ માઈનસ માઈનસ પ્લસ. આ બધી નિશાનીઓ પણ ધ્યાનમાં રાખવી, સૂત્ર મોડે હોવા જોઈએ તો ના વાંધો આવે. ચાલો બીજો એક જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન 1 upon વર્ગમૂળમાં 1 plus cos x dx. આમાં એક શરત આપવામાં આવેલી છે આ રીતની. અહીંયા x એ 0 થી π અર્થાત પહેલું ને બીજું ચરણ થયું એમાં આવેલું છે. ચાલો જોઈ લઈએ શું લખાશે. હમણાં જે આપણે સ્વરૂપ જોયું કે cos square x એટલે 1 plus cos 2x ભાગ્યા 2, બરાબર. તો અહીંયા આગળ જે છે એ પ્રમાણે 2 cos square x 1 plus cos 2x. હવે આના ઉપરથી આ લખવું હોય તો 2 cos square અને આર્ગ્યુમેન્ટ અડધો કરવો પડે. 2x નું અડધું x થાય છે, બરાબર છે. અહીંયા માઈનસ હોય તો sin સ્ક્વેર આવે, પ્લસ હોય તો cos સ્ક્વેર આવે. તો અહીંયા 2 cos સ્ક્વેર અને આર્ગ્યુમેન્ટ અડધો, એટલે આ ટેકનિકનો ઉપયોગ આપણે કર્યો અહીંયા આગળ, બરાબર છે. 2 cos સ્ક્વેર x/2. હવે આને તો 1/√2 લખાશે જ. ઇન્ટિગ્રેશન 1/, હવે આનું વર્ગમૂળ એટલે પ્લસ ઓર માઈનસ, તો એના માટે તમને આ શરત આપી છે. અહીંયા આર્ગ્યુમેન્ટ x/2 છે એટલે આને આપણે 2 વડે ભાગીશું તો આવું સ્વરૂપ મળશે 2 વડે ભાગવાથી. તો 0 થી π/2 એટલે પ્રથમ ચરણ જેમાં cos પોઝિટિવ છે એટલે આનું વર્ગમૂળ આવું થયું. આનું વર્ગમૂળ આ પ્રમાણે મળ્યું આપણને. ચલો 1/√2 ઇન્ટિગ્રેશન 1/cos સૂત્ર નથી એટલે એને 1/cos એટલે sec x/2 dx. ચલો 1/√2. હવે આ પણ એક સૂત્ર છે, log માનાંકમાં sec x + tan x, sec + tan + c અને x ના સહગુણક વડે ભાગવાનું. આના છેદમાં 1/2 કરો ને એટલે 2 જતા રહે અંશમાં. આનું સાદું રૂપ √2. 2 એટલે 2 વખત √2, એક √2 ઉડી જાય એટલે √2 અને આ પદ + c. બરાબર છે. તો આ એક સૂત્ર યાદ આવી ગયું હશે. log માનાંકમાં sec + tan + c અને x ના સહગુણક વડે ભાગવાનું. એ તો ભૂલી જ ના જવું જોઈએ. આવી કોઈ શરત આપી હોય ખાસ કરીને નિશાની પસંદ કરવા માટે હોય એટલે એને પણ ધ્યાનમાં તો લેવું જ.
એમને શરત ન આપે. ચલો બીજો એક જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન 1 વર્ગમૂળમાં 3x + 4 માઈનસ વર્ગમૂળમાં 3x + 1 dx. ચાલો છેદમાં વર્ગમૂળ પછી માઈનસ નિશાની હોય ત્યારે એનું સમયકરણ કરવાનું. સમયકરણ એટલે માઈનસ એટલે પ્લસ સાઇન સાથે ઉપર નીચે ગુણાકાર કરવો. તો 1 વર્ગમૂળમાં આટલું તો છે જ. હવે અહીંયા વર્ગમૂળમાં આ રીતે માઈનસ સાઇન છે એટલે પ્લસ સાઇન સાથે ઉપર નીચે ગુણાકાર. તો અહીંયા આવું વધ્યું, નીચે a² - b² લાગશે. a² - b². આ રીતે dx. અહીંયા લખાશે 3x + 4 એની અડધી ઘાત. જાણી જોઈને એવું લખીએ તો આપણું પેલું પ્રમાણિત સ્વરૂપ આવી જાય. હવે છેદમાં શું થશે? 3x અને આ 3x ઉડી જશે. આ 4 - 1 એટલે 3. આ રીતે 1/3 ને આપણે બહાર લખી દઈએ dx. હવે આ 1/3 આનો જવાબ. પહેલું સૂત્ર x⁻n એક ઘાત વધારવી પડે એટલે 3/2 અને x ના સહગુણક વડે ભાગવાનું એટલે 3. આ 3x + 1 ઘાત 3/2 અને x ના સહગુણક વડે ભાગવાનું વત્તા c. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે કે આ 2 તો અંશમાં જશે બંનેમાં, એટલે ઉપર 2 અને નીચે 3 તારી 9. અહીંયા 2/9 છે ને અહીંયા 2/9 છે. તો નેક્સ્ટ સ્ટેપમાં 2/9 ને કોમન કાઢી લો એટલે 2/27 થઈ જાય. 9 તારી 27, આ 3 પાછા ગણવાના અને આ બંને પદ એવા ને એવા જ. એટલે દાખલો ત્યાં પૂરો થઈ જાય. આવી રીતે વર્ગમૂળ પછી માઈનસ આવે તો પ્લસ સાઇન સાથે ઉપર નીચે ગુણાકાર કરો એટલે આપણે એને સમયકરણ કહીએ છીએ, રેશનલાઇઝેશન. હે ને? તો આ રીતે એ ગણવાનું રહેશે. બીજો એક જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન x + 2 / x + 1 હોલ સ્ક્વેર dx. હવે જો x તો સરખા છે જ, તો અહીંયા બાજુમાં શું છે? 1. તો આને પણ આપણે આવું વિચારી લો, 1 + 1 2 થશે. રકમ નથી બદલાતી, સ્વરૂપ બદલાય છે. સ્વરૂપ તો આપણે બદલી શકીએ આપણી જરૂરિયાત અનુસાર, બરાબર, પરિસ્થિતિ પ્રમાણે. હવે છૂટા પાડીએ તો અહીંયા આવું થશે અને અહીંયા આવું થશે. આ પ્રમાણે છૂટા પાડી દીધા. હવે પહેલું પદ તો બરાબર છે, પ્રમાણિત છે, પણ આ નથી એટલે એને જરા
આવું લખવું પડશે. આપણા આગળના જે સ્વરૂપો જોયા પ્રમાણિત સંકલિતો એમાંનું જ કોઈક સ્વરૂપ જોઈએ એટલે આવું બધું ફેરફાર કરવો રહ્યો. ચાલો આ 1/x સુરેખ બહુપદીની જગ્યાએ x વિચારવાનું છે એટલે log માનાંકમાં x + 1 x ના સહગુણક વડે ભાગવાનું પણ 1 જ છે. ત્યારબાદ પ્લસ અહીંયા x પ્લસ આ પહેલું સૂત્ર x(n) એક ઘાત વધી જાય વત્તા c -2 છે એટલે -1. નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા -1/x + 1 થશે વત્તા c -1/. બરાબર. બીજો એક જોઈએ ઇન્ટિગ્રેશન x³ વત્તા 3x² વત્તા 2x + 1 છેદમાં x - 1 dx. ચાલો અંશની ઘાત વધારે છે ને છેદ કરતા તો પહેલા ભાગાકાર કરવો પડશે. x³ વત્તા 3x² વત્તા 2x વત્તા 1 ભાગ્યા x - 1. ચાલો પહેલું પદ ભાગ્યા પહેલું પદ એટલે x². એટલે અહીંયા થઈ જાય x³ -x². x² ગુણ્યા -1 એટલે -x². નિશાની બદલાશે ઉડી ગયું. આ બેની મદદથી 4x². આને અહીંયા ઉતારી દેવાનો વાંધો નહીં. ચાલો પહેલું પદ ભાગ્યા પહેલું પદ કરીએ તો વત્તા 4x એટલે આ 4x² -4x નિશાની બદલી ઉડી ગયું. 2 ને 4 6x વત્તા 1. પહેલું પદ ભાગ્યા પહેલું પદ એટલે વત્તા 6 એટલે 6x - 6 નિશાની બદલી ઉડી ગયું. 7 આ થયો ભાગાકાર. હવે શું શીખવાડ્યું તું? પહેલા લખવાનું ભાગફળ x² વત્તા 4x વત્તા 6 વત્તા શેષ છેદમાં ભાજક. તો આ રીતે એને આપણે લખ્યું. dx. આ બધાનો જવાબ આવડે છે. x³/3 x²/2 વત્તા 6x વત્તા 7 log 7 into માનાંકમાં x - 1 વત્તા c. x ના સહગુણક વડે ભાગવાનું પણ x નો સહગુણક તો 1 છે. તો આવી રીતે ઘાત જો વધારે હોય તો આ રીતે ભાગાકાર કરીને આગળ વિચારી શકાય જેથી કરીને અહીંયા મળતા બધા જ પદો પ્રમાણિત સ્વરૂપમાં હોય જેથી કરીને એનું સંકલિત આસાનીથી લખી શકાય. તમને ઘણા ખરા દાખલાઓ ગણી દઉં છું. બીજો એક લઈએ ઇન્ટિગ્રેશન x ના છેદમાં
x plus 1 dx. ચાલો અહીંયા ચલ વાળું પદ સરખું છે તો છેદમાંથી એડજસ્ટ કરી લો. x plus 1 લખી દીધું, બેલેન્સ કરી લીધું, વર્ગમૂળમાં dx. હવે આને છૂટા પાડીએ તો વર્ગમૂળમાં x plus 1 થશે અને 1 upon વર્ગમૂળમાં x plus 1 થશે. આ રીતે એટલે આ x plus 1 ની ઘાત x plus 1 ની ઘાત માઈનસ થઈ ગઈ છે, બરાબર ને? છેદમાંથી અંશમાં જાય એટલે ઘાતની નિશાની બદલાઈ જાય, ઘાતની નિશાની બદલાઈ ગઈ. ચાલો પહેલું સ્વરૂપ છે x raised to n, એટલે એક ઘાત વધી જાય, x ના સહગુણક વડે ભાગવાનું પણ 1 માઈનસ x plus 1 ની ઘાત વત્તા અડધો, માઈનસ અડધામાં એક ઉમેરો એટલે વત્તા અડધો થઈ જાય, એટલે આ 2 upon 3 માઈનસ આ 2 જશે અંશમાં, આની ઘાત વર્ગમૂળ, આની ઘાત 1/3 એટલે વર્ગમૂળ લખી શકાય, વત્તા c. તો આ રીતે આ દાખલો અહીંયા પૂરો કરી શકીએ. બીજો એક જોઈએ, ઇન્ટિગ્રેશન x plus 1 upon વર્ગમૂળમાં 2x plus 1 dx. ચાલો આમાં શું થયું કે x એક સરખા છે એટલે આનો સહગુણક 2 છે, તો પહેલા ઉપર નીચે 2 વડે ગુણી નાખો, જેથી કરીને x વાળું પદ સરખું થઈ જાય. હવે છેદમાં કેવું છે કે 2x plus 1 છે, એટલે 2x plus 1 વત્તા 1 dx. 2 એટલે 1 plus 1 લખ્યું. આ 1/2 છૂટા પાડીએ તો આ વર્ગમૂળમાં અને આ 1 upon વર્ગમૂળમાં. ચાલો પહેલા આવું લખી દઈએ. આ 2x plus 1 ની ઘાત અડધી, 2x plus 1 ની ઘાત માઈનસ અડધી dx. સાદું રૂપ છે માત્ર. હવે આ 1/2 આનો જવાબ એટલે એક ઘાત વધી જાય અને x ના સહગુણક વડે ભાગવાનું, ત્યારબાદ પ્લસ આનો જવાબ 2x plus 1 ની ઘાત વત્તા અડધી થઈ જશે અને x ના સહગુણક વડે ભાગવાનું વત્તા c. આવી રીતે 12 કોક સંખ્યા હોય તો આવો મોટો કૌંસ જ લખો. ચાલો આ 2 2 તો અહીંયા આ રીતે જ ઉડી જાય છે, એટલે 1 upon 2 તારી 6 વત્તા 1/2, આને તમે વર્ગમૂળમાં 2x plus 1 લખી શકો છો, વત્તા c વર્ગમૂળમાં 2x plus 1 વત્તા c. એટલે આ રીતે
સારું, હવે કેટલાક પ્રમાણિત સંકલિતો બીજા બતાવી દો. આને પ્રમાણિત સંકલિતો. ચાલો 17 નંબર, ઇન્ટિગ્રેશન tan x dx એટલે log માનાંકમાં sec x વત્તા c. આ બધાની સાબિતી આપી શકાય છે, પણ ડેરિવેશન આપણા કોર્સમાં નથી એટલે સમય બગાડવાની જરૂર નથી. છતાંય તમને આના માટે એક બતાવી દઉં. tan એટલે sin upon cos થાય. આ છે ભાગાકાર સ્વરૂપ. તો શરૂઆતમાં એક સૂત્ર લખાવ્યું હતું ભાગાકારમાં, છેદની ડેરિવેટિવ અંશમાં હોય તો cos x ની ડેરિવેટિવ થઈ જાય માઈનસ sin x. તો માઈનસ sin x લાવી દીધું અને બેલેન્સ પણ કર્યું બહાર માઈનસ sin લખીને. હવે અંશમાં જે આવ્યું એ છે છેદની ડેરિવેટિવ એટલે cos x ની ડેરિવેટિવ. તો આ શું થયું? છેદ મૂળ વિધેય એની ડેરિવેટિવ અંશમાં છે. ચાલો આ માઈનસ. સૂત્ર શું છે કે log માનાંકમાં મૂળ વિધેય અર્થાત તેનો છેદ વત્તા c. હવે તમે આ માઈનસ એટલે -1 કહેવાય, જે log નો સહગુણક છે એને ઘાત વિચારી લો. ઘાત -1 એટલે 1/cos કહેવાય અને 1/cos એટલે sec એટલે sec x વત્તા c. આ રીતે દરેકની સાબિતી આપણે આપી શકીએ છીએ. ચલો નંબર 18, cot x dx એટલે log માનાંકમાં sin x વત્તા c. આ જ રીતે છે cos upon sin. 19, ઇન્ટિગ્રેશન cosec x dx તો log માનાંકમાં cosec x minus cot x વત્તા c. એનું એક બીજું સ્વરૂપ છે log માનાંકમાં tan x/2 વત્તા c. બે સ્વરૂપો છે. ચાલો દાખલા માટે તો આને જ યાદ રાખજો, પણ આને ભૂલી નહીં જવાનું, કારણ કે કદાચ MCQ માં આ સ્વરૂપ આવી જાય તો તકલીફ થઈ જાય. હવે sec x dx log માનાંકમાં sec x વત્તા tan x વત્તા c. એનું બીજું સ્વરૂપ છે આ રીતનું. હું આ રીતે યાદ રાખું છું. cosec તો cosec ની જોડે cot જોડે છે. પહેલો અક્ષર c છે એટલે માઈનસ, એટલે cosec minus cot with માઈનસ વચ્ચે. sec એની જોડે tan જોડે છે, sec plus tan. c પહેલો અક્ષર હોય માઈનસ, sec s એટલે પ્લસ, અને આ બીજા સ્વરૂપ બે સ્વરૂપો છે. તો આજે એક દાખલો જોયો તો એની અંદર મેં આનો ઉપયોગ કર્યો. આમાં ઘણે ખરે એવું છે કે સૂત્ર પાછળ એકાદ દાખલામાં કંઈક ઉપયોગ આવી જતો હોય છે. થોડીક તકલીફ તે વખતે થઈ, પણ હવે ના થવી જોઈએ. તો આ રીતે આપણે બીજા 4 પ્રમાણિત સ્વરૂપો જોયા, 17, 18, 19 અને 20. આ નંબર પ્રમાણે જો કહીશ કે ભાઈ ચલો 18 નંબર કામ લાગ્યું એટલે તમને પણ સ્ટ્રાઇક થવી જોઈએ. એક કાગળની અંદર તમારે બધા પ્રમાણિત સંકલિતો લખી રાખે, દરરોજ વાંચવાનું, દિવસમાં 3-4 વખત. અમુક સમય બધા મોડે થશે અને મોડે થવા જરૂરી છે, ખરું? એટલે આને ખાસ ધ્યાનમાં રાખજો. તો આજે અહીંયા આપણે
વિરામ લઈએ. બીજા દાખલાઓ પ્રમાણિત સ્વરૂપો બરાબર એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.